હાય હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોના અંદર. તો આજે હું તમને મારી ફેમિલી સાથે મળાઈશ. અમારી નાની ફેમિલી તો ઘણી મોટી છે, એના આગળ મળવા જઈશ. કાલ કલાક થઈ જાય એટલે હાલ હું તમને અમારા 3 મેમ્બર છે અમારા ઘરમાં, હાલ એના જોડે તમને ઇન્ટ્રોડ્યુસ કરાયો. તો વિડીયોના અંદર બન્યા રહેજો એન્ડ સુધી, બિલકુલ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. શ્રેયાંશી જોડે हाय करो श्री, हाय करो, हाय. तो आ है श्रेयांशी, 12 महीनों है અને એટલી મસ્તી કરે કે મને વિડીયો શૂટ કરવા દેતી હે નહીં, અને શૂટ કરવા દે તો એડિટ કરવા નહીં દેતી. તો શ્રેયાંશીના પપ્પા હે, એમને હું તમારી જોડે મેળવું. તો હાય કરો. હાય હાય ગાઈસ. ઘણી મોટી ફેમિલી અગર બતાવવા જાઉં ને હાલ તો કલાક થઈ જાય, એટલે હાલ અમે 3 જણાને તમારી જોડે મુલાકાત કરાવી. કેમ કે હવે અમે 3 જણા વિડીયોના અંદર આવશે, એ માટે શું વધારે 2 જણાને બતાવી દઉં. આખી ફેમિલીને પણ એક દાડો જરૂર બતાવ્યો આખું વિડીયોમાં. 3 જણા ही કુકિંગ વિડીયો બનાવતા હતા, એ કેમ બંધ કર્યા? તો એનું કારણ હે આ માણસ. આ માણસના કારણે અમે કુકિંગ વિડીયો બનાવવાનું બંધ કર્યું હે. કેમ કે આ મને ફ્રી રહેવા દેતું હતું ના, એટલે અમે કુકિંગ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું અને બ્લોગ સાથે કુકિંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું છે કે અમે જે કુકિંગ વિડીયો બનાવતા હતા એમાંથી આ બ્લોગનું બધું કેમ ચાલુ કર્યું, એવું તમને લાગતું હશે. ઘણાના મનમાં એવો ઘણો બધો પ્રશ્ન હશે, તો એનો આજ હું તમને જવાબ આપીશ કે અમે કેમ કુકિંગ વિડીયો બંધ કરી અને બ્લોગને બધું ચાલુ કર્યું છે. કેમ કે શ્રેયાંશી વચમાં ખૂબ બીમાર થઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ, તમે જોઈ જ હશે કે અમે અમારી ચેનલમાં લગભગ 5 થી 6 દિવસ સુધી વિડીયો એક બી અપલોડ કર્યો નહોતો. એનું કારણ હતું કે શ્રેયાંશીને અમે દાખલ કરી હતી 5 દિવસ સુધી, અને પછી ઘણા બધા રિપોર્ટ ને એક્સરે બધું કરાવ્યું. એના પછી ખબર પડી કે એને 12 mmની પથરી છે. શ્રેયાંશી હમણાં 12 મહિનાની અને એને 12 mmની પથરી છે, અને ડૉક્ટરે કીધું કે એને ઓપરેશન કરવું પડશે. તો આખો દિવસ દવાખાનામાં જવાનું આવવાનું એ બધું વધી ગયું, અને આખો દિવસ રડ કરે એટલે વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ મળતો નહીં. તો હજુ ઓપરેશનનું તો અમે કોઈ વિચાર્યું નહીં, પણ ઓપરેશન કરાવવું એ તો જરૂરી છે. કેમ કે ઓપરેશન નહીં કરાવો તો પછી એના લીધે એને કિડની ડેમેજ થાય. તો એ માટે થઈ અને અમે બ્લોગને બધું મિક્સ બનાવવાનું ચાલુ કર્યું છે. અને વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહીં. વિડીયો બનાવું તો પછી એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળતો, એવું બધું થાય છે. એના કારણે એવું ચાલુ કર્યું કે જે આપણે ડેલી જે કરીએ આખા દિવસમાં એ બધું એનો હું વિડીયો બનાવી અને મૂકું. જે મારે જમવાનું બનાવું કે જે હું આખો દિવસમાં કામ કરું, શ્રેયાંશી જોડે રહું, શ્રેયાંશીને રાખું, એનો જ વિડીયો બનાવું બ્લોગ ટાઈપ, અને પછી એને જ મારી ચેનલમાં અપલોડ કરું. તો ફ્રેન્ડ્સ, અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.